એટલે ચાચા હરિવંશરાયે ભગવત સ્મરણ કર્યા. ચાચાજી આપનું મુખારવિંદ એમ કે છે કે ગુસાઈજીએ કાંઈક કણિકા આપી છે આપને. સમજ્યા બધાય? આપણને કંઈક સારું અલૌકિક મળ્યું હોય ને, આપણી બોડી લેંગ્વેજ કહી દે. તમે જો ઘણા આપણા ઘરે આવે ને તો એવી સરસ વાતો કરે ને એમનું બોડી લેંગ્વેજ ને આપણને એમ થાય ન જાય થારું. અને ઘણા આવે ને ત્યાંથી જ રોદડા રોતા આવે. તૃપ્તિ મમ્મી છે કે ધક્કો પડશે, લે હરીપાને આવો તો ખરા. અને આવતા વેત 2 મિનિટ લૌકિક કરવી છે, સાંભળવી જ પડશે, નથી સાંભળવી. તો ચાચા હરિવંશરાય કે ના ના કાંઈ એવું નથી, જો પ્રગટ કરે રસ, પણ અધિકારી જીવ હોય ને એને કહેવાય. તો એ ચારેય વૈષ્ણવને ચાચા હરિવંશરાયે જેટલું આપ્યું હતું એમાંથી ને કણમાંથી ને કણ જેટલો અધિકાર હતો એ કયું. પછી ચાચા હરિવંશરાય પોતાના મુકામે ગયા અને સવારે આવ્યા તો ગુસાઈજી વહેલા આવી ગયા હતા. ઉત્સવ હતો તો આમ ધોતી પકડીને દોડા દોડ કરે. ચાચા હરિવંશરાય કે જેરાજ આજે કેમ આવા વ્યથામાં છો? વળી પૂછ્યું કેમ? તો કે અંદર ગોવર્ધનનાથજી નથી. એ કે ઉભા રહ્યો. દોડતા ઓલા ચોતરા ઉપર ગયા અને ચારેય વૈષ્ણવ સત્સંગ કરતા હતા ને ત્યાં ગોવર્ધનનાથજી આમ પછી ચરણ થાકી ગયા હતા, નેત્રો અનુરાગ લાલ લાલ થઈ ગયા હતા, પણ મુખારવિંદની જે આભા હતી, જે આખું તેજ હતું, પ્રકાશ હતો, પુંજ હતો, એ એટલા આનંદમાં હતા કે ચાચા હરિવંશરાયે કહ્યું, મારા વાલા વૈષ્ણવ હવાર પડી, હવે આ અહીંયા લીલાને વિરામ આપો. ત્યારથી નિયમ કર્યો કે સત્સંગ કરો, સેવા કરો, પાઠ કરો, કાંઈ પણ કરો, છેલ્લે આસરાનું પદ બોલવાનું, એટલે પ્રભુ અહીંથી ને પોતાના સ્વસ્થાને જાય. હવે આપણા બધાને ઠાકોરજી પધાર્યા છે, છેલ્લે આપણે શું કરશું? દ્રઢઈને ઠાકોરજી કે હાલો હવે આપણો ટાઈમ, કારણ કે આ બધા હવે આ કરશે અને આપણને તો બપોરે એ કે શેઠ ભોગ ને ઉત્થાપન ભોગ હારે ધરાવી દીધો જ. પણ તોય હું રાજી છું, કારણ એ સંસારમાં રહીને શ્યામને ભજે છે. ત્યારથી આપણે બધાય આસરાનું પદ ગાઈએ. બસ 2 મિનિટ એક વાત કહીને વિરામ આપીએ. આજે મારું મન તો હવાર સુધી છે. આ તો હાથ ઊંચો કરો, રેખો જલ્દી જ વિડીયો લઈ લો. હવાર સુધી તૈયાર? રજા છે કાલ. હિરલ કે કાલ રજા જ છે. બધો મેળ પડી ગયો છે. હવે પાકું? જો આનંદ ન હોય ને તો તમને ભક્તિ કરવાનો મજા ના આવે. તમે જોજો ઘરમાં ક્યાંય ક્લેશ થયો હોય ને, તમને પાઠ કરવાય નહીં ગમે, તમને સેવા કરવી નહીં ગમે. તમે વાંચતા હશો ને પુસ્તક, તમારું ચિત્ત ત્યાં જ જશે. આમાંય જ્યાં આડું પડ્યું હોય ને એ બહુ યાદ આવે. કોઈ વખાણ કર્યા હોય ને એ જલ્દી ભૂલી જાય. 25 વર્ષ પહેલા કોકે આટલી સંભળાયું હોય ને લગ્નમાં મળે ને એટલે તરત આમને બોલાવીને કહો જો જો જો. હવે આ જ વસ્તુ 25 વર્ષ પહેલા આસરાના પદની વાત કરેલી કોઈને યાદ હતી? 25 વર્ષ નહોતા થયા મારા વાલા, 2-3 મહિના થયા હતા.
એમ સરસ. ચાલો હવે એવું થયું, તમે હતા, તમે નહોતા તો કાલ તોય નહોતી આવી 11 ત્યારે નહીં. અરે અમે 11 સત્સંગ કરતા હતા, પછી અંધિયારી આઠમની રાત હું બોલી, અડધી સેકન્ડ માટે લાઈટ વહી ગઈ. ગઈ હતી? કેટલા હતા હોલમાં? ગઈ હતી કે હું ખોટું બોલું છું? હતી. સાક્ષાત છે જ પ્રભુ. તમને પ્રભુ પર વિશ્વાસ હોવો જોઈએ. હવે નાની વાત કરી અને આપણે વિરામ આપીએ. જો વૈષ્ણવ કેવો હોય, સત્ય બોલવું પણ પ્રિય બોલવું. બીજાને ખોટું લાગે, બીજા હર્ટ થાય એવું ક્યારેય ન બોલવું. એનો નાનો દાખલો, એક રાજા હતો, બહુ ભગવદીય, પણ મર્યાદા માર્ગે ધર્મશાળા બંધાવે ને, ગૌશાળા બંધાવે ને, છોકરાઓના વિદ્યાપીઠ બંધાવે ને, રાણી બહુ રાજી કે, અને પોતે 2 જણા કાતે, પેલા કાંતવાનું હતું ને, એનાથી જે પૈસા આવે એનાથી ગુજરાન ચલાવે. કોણ? એ રાજા. હવે એકવાર રાતના એને એવું સ્વપ્ન આવ્યું કે સ્વપ્નમાં એવા દાંત કચકચાવ્યા, બધાય દાંત તૂટી ગયા. શું થયું? અને ઉઠ્યા તો આ બધું લોહી લોહાર. રાણીને ઉઠાડ્યા કે આવું થયું. જ્યોતિષને બોલાવ્યા ને, ભુવાને બોલાવ્યા ને, જતીને બોલાવ્યા ને, પંડિતોને બોલાવ્યા ને, બ્રાહ્મણોને બોલાવ્યા. હવે રાજનો જે મૂળ જ્યોતિષાચાર્ય હતો એને બોલાવ્યા. એણે કીધું હું સાચું કહું તો સાંભળી શકશો? રાજા ક્યાં? ત્યારે આ જ્યોતિષાચાર્ય એમ કીધું કે હવે તમારા દિવસો ખરાબ છે, બધાય મરી જશે ને, આરે તમે મરી જશો. જ્યાં દાંત બધાય ગયા ને એમ બધાય તમારે મરી જશો. રાજા એને જેલમાં નાખ્યો. એના દીકરાને ખબર પડી. એ કે આનો રસ્તો કાઢવો પડશે. રાજા વાજાનું વાંદરા, અને કાચા કાનના હોય ને તો રાજા પાસે આવ્યા કે તને કઈ જ્ઞાન છે? એ કે મારા બાપાએ મને શીખવાડ્યું ને, બાપ કરતા બેટા હવાયા હોય, હું હવાયો જ. મને ખબર છે આ દાંત કેમ પડી ગયા. એ કે લે તો કે. એણે કીધું રાજા સાહેબ તમે કેટલા નસીબદાર છો, તમે કેટલા પુણ્યના કાર્યો કર્યા છે, તમારા હાથે ક્યારેય કોઈનું ખરાબ નથી થયું, તમારે કુંવરને કુંવરી કેવા સંસ્કારી છે, તમે રાજનો કર નથી ઉઘરાવતા, તમે હાથે કાતીને જીવન નિર્વાહ ચલાવો છો. આ બધા દાંત તૂટી ગયા એનું કારણ એ છે કે તમારી હાજરીમાં બધાય લીલામાં જશે, પણ તમે તો છેલ્લે જ જવાના, એટલે સૌથી વધુ આયુષ્ય તમારી છે. સમજાયું? એ જ વસ્તુ એના બાપાએ કેવી રીતે કીધી હતી, અને આણે કેવી રીતે કીધું? તો વૈષ્ણવે આ વિવેક શીખવાનો છે. સાચું ભલે કહીએ પણ કોઈ હર્ટ થાય એવું ન કહેવાય. ઘણા એવું વડચકો તોડી લે ને કે આપણે આમ ઊભા રહી જઈએ. આપણને આવડે વડચકા તોડતા, આપણને આવડે, પણ એણે એનું પોત પ્રકાશશું, આપણાથી ને એવું ના થાય. એકવાર એક બળદ ને ગધેડા 2 જાતા હતા હારે, તો બેન ભાઈબંધી થઈ ગઈ. હવે બળદ ઉપર એટલો સામાન, અને ગધેડો તો મારી જેમ હાલે. એટલે ઓલો બળદ કે ઊભો રહે ને થોડી વાર, બહુ હા ચડે છે મને. એ કે મૂર્ખો છો મૂર્ખો, આટલું બધું અંદર કે માથે નાખાય. જેવો સામાન વધે ને એટલે ધપ કરીને બેસી જવાનું.
ઊભું જ નહીં થવાનું. પછી જેવું કાઢવા માંડે ને આપણને એમ લાગે ને લહેરથી હાલવાનું છે, લટક મટક થાકી નહીં જાય, એટલે ઊભું થવાનું. આજો મારા ઉપર કાલથી આવું કરજે. ત્યારે બળદે જવાબ આપ્યો, એ બધાય સાંભળજો. ગધેડા, તું ગધેડો છે એટલે આવું કરી શકે, અમે ગાયના પુત્ર છીએ એટલે અમારાથી આવું થાય. ગધેડાને મંદિરમાં રાખે જ કોઈ? ગાય રાખે કે નહીં? આપણું પુષ્ટિ માર્ગીય એક બી મંદિર ગાય વિના ન હોય. આપણા ઘરે આટલી જ નાની હવેલી હોય, આટલી જ નાની. અમે પુશ કરાવ્યા ને તો અમારું મંદિર નહોતું. અમે એવી જગ્યાએ રહેતા હતા કે અમારી પાસે મંદિર લેવાના પૈસા નહોતા. અમારે એક પાટલો હતો ને મોટો, એ અમે લાલ કલરથી રંગી નાખ્યો હતો, અને ત્યાં અમે પીછવાઈ લઈ કહીને ઠાકોરજીને. અમારે ઘણા વખતથી ઘરનું ઘર લેવું હતું, પણ હોય તો લેવાય ને મારવાલા. પ્રભુ પધાર્યા ને 2 મહિનામાં તો એવો બંગલો ને નોકરી છૂટી ગઈ ને આરામથી ને દીકરો અનુકૂળ નહોતો, એ વયો ગયો. ઠાકોરજી આપણા સુખનો વધુ વિચાર કરે છે. તો બળદે શું કીધું? અમે ગાયના વંશના છીએ, અમારાથી ગધેડા જેવું થાય. તો વૈષ્ણવમાં વિવેક હોય. ગમે ત્યારે ગમે એવા શબ્દોનો ઉપયોગ ન થાય. અત્યારે હરિરાયજી હોય કે વલ્લભ હોય કે ગુસાઈજી હોય, પુરુષોત્તમજી હોય કે દ્વારકેશી હોય, બધાએ દીનતામાં જ ભાર મૂક્યો છે. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને. દયારામભાઈ યાદ કરો, અને છતાંય અત્યારે વધુમાં વધુ દોષ જોતા હોય તો કોના? અને પાછા એમ કે મને તો સાચું કહેવા જ જોઈએ મોઢે જ, પણ તમને અમે સાચું મોઢે કહીએ તો શું થશે? અને એને સપોર્ટ કરવાવાળા હોય, ખોટાને સપોર્ટ કરીને એના કરતાં વધુ આપણે એના ગુનેગાર બનીએ છીએ. કારણ કે ધર્મને તમે ધર્મ નથી રહેવા દીધો, પ્રભુને શ્રમ આપો જ. તો આ રાજાના ત્યાં આ જ્યોતિષાચાર્યનો દીકરો આવ્યો, કેવું સરસ બોલ્યો, બધાય જાશે ને રાજા, ત્યારે તમે જશો ત્યાં સુધી તમારું મૃત્યુ નથી. રાજા રાજી થઈને અડધું રાજ આપી દીધું. એ કે મારે રાજ નથી જોઈતું, મારા બાપાને જેલમાંથી છોડો. પછી એના બાપાને કીધું કે સાચું કહેવાની રીત હોય, વિવેક હોય. તો આપણે બધાય સાચું તો કહેવું જ, પણ વિવેક છોડવો નહીં, દીનતા છોડવી નહીં. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. અમારા ઘરે એક વૈષ્ણવ દર મહિને આવે. એ વૈષ્ણવની બધું સરસ વાતો કરે, ભગવાનની કરે, ફૂલ મંડળીની કરે, ફૂલ બંધાવ્યા છે તો ક્યાં બંધાવ્યા ને કેવા સરસ ફૂલો લાવે ને એ માળાજીને એ ફોટા બતાવે ને બધું સરસ. છેલ્લા 2 મિનિટ રડીને જાય. શું કામ ખબર છે મારવાલા? એ કે બધુંય સારું ઈલાબેન, ઠાકોરજી માટે દીકરો બધું લાવે, બધી સામગ્રી મને બધે લઈ જાય, પણ કોઈ વૈષ્ણવ મારા ઘરે આવે નહીં, મારા દીકરાને ગમતું. સમજ્યા તમે? વૈષ્ણવમાં હરિગુરુ વૈષ્ણવ બધાય આવી જાય. વૈષ્ણવ વ એટલે વનમાળી, 2 માત્રા એટલે સેવાન સત્સંગ, ફાડાવાળો સ એટલે કૃષ્ણનો, ન એટલે નીર યમુનાજી, અને વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ. આવી ગયા ને બધાય. ગોકુળનાથજી પાસે હરિરાયજી બેઠા હતા ત્યારે કહ્યું, કાકાજી આપે મને ઠાકોરજીનું સ્વરૂપની વાત કરી, વલ્લભની કરી, મને વૈષ્ણવનું સ્વરૂપ સમજાવો ને.
ત્યારે ગોકુળનાથજીએ કહ્યું, હરી હજી મને વૈષ્ણવનું સ્વરૂપ નથી સમજાયું તો તને કેવી રીતે સમજાવું. એ બને ત્યાં સુધી વૈષ્ણવના દોષથી દૂર રહેવું. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં ધ્યાન, જીવન થોડું રહ્યું. ગાવાની કેવી મજા આવે છે. રોજ નક્કી, જેવી રીતે ગિરિરાજ બાવાને શ્રાપ છે ને કે રોજ તલભાર ઘટે, એમ આપણે પણ તલભાર રોજ વિચારશું ને કે મારે લૌકિક ઓછું કરવું છે, મારે પ્રપંચ નથી કરવો. જે પ્રપંચ કરીને ધર્મથી મને દૂર લઈ જાય છે એનો સાથ મારે નથી આપવો, તો તમારું જીવન વલ્લભ છેલ્લો ફેરો કર્યા વિના રહેશે નહીં. પણ આપણને બધાને સૌથી વધુ ગમતું હોય, રસ્તામાં કોઈ મળે, ઈલાબેન તમને ખબર છે આગળથી કે શું થયું તું, પણ એ જ વસ્તુ આપણે કહી દઈએ, હા મારે કામ છે, આપણે પછી મળીએ, અપમાન ન કરીએ. તો જેટલા પ્રપંચથી, જો આપણામાં 4 વસ્તુ છે, પ્રપંચની વિસ્મૃતિ જે આપણે નથી કરી શકતા. તો બસ આયા સત્સંગને વિરામ નથી આપવો, સવાર સુધી બેસવું જ. કાં ધીમા ધીમા આમ કરો છો, આમ બધા આમ થઈ ગયા. પેલા તો શરૂઆતમાં પૂછ્યું તો કેવો અવાજ હતો, આ બાજુ વાળા તો ના જ પાડે છે. જો આનંદ, આપણે ઘરે છે ને આટલું બધું ખડખડાટ નથી હસી શકતા. તમારે લાફિંગ ક્લબમાં ખાલી ખોટું હસવા જવાનું, આપણને કરાવડાવે હા હા હા, પછી આપણને એમ થાય હાવ ખોટા. સાચું હાસ્ય જ્યારે સંગ મળે, એનો રંગ લાગે અને જીવનમાં ભંગ ન પડે. આટલું જીવા કે નહીં મારવાલા. આપણને કોક ક્યાંય લખો તો આપણે લખવાનું 2 ઘડી જીવા. હવે જેવું દ્રઢઈને આવશે એટલે બધાને મગજમાં આવવા માંડશે, પેલા ડીશ લઈને ઘર ભેગા થાય, મારે હજી આ કરવા. એ તો પ્રેમ કી બાત હે ઉધો. ચલો છેલ્લું આ કીર્તન ગાય અને મિલનભાઈને આપણે કહીએ કે તમે સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો અને જીવનમાં પ્રભુની સેવા સ્મરણ સત્સંગમાં વ્યસ્ત રહ્યો. એ જ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી. અને અહીંયા બેઠા છીએ બધાને મારી એ જ વિનંતી કે જ્યારે કાંઈ આવું મનોરથ કરવાનું મન થાય તો મુઠ્ઠી મગનો કરજો. વૈષ્ણવ પ્રસાદ લે ને એટલે બધાય મનોરથ થઈ જાય. અમારા સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ જો કોઈ મનોરથ થતા હોય તો મુઠ્ઠી મગનો મનોરથ. તમારા ઘરે પાતર પડે એટલે તમારા બધા દોષ નિવૃત્ત થાય. તો આજે બસ આ કીર્તન ગાઈને આપણે વિરામ આપીએ અને મહારાણી માને વિનંતી કરીએ કે વારંવાર અમને વ્રજમાં બોલાવે કે નહીં? કેટલા ના આવવું છે? એમ નહીં તો 9મી ફેબ્રુઆરીની કેટલાની કરાવું ટિકિટ? બધા હેઠા ચલો. આ તો આનંદની વાત હો મારા વાલા. ब्रज मेरे मन भाई ऐसी, ब्रज मेरे मन भाई, ब्रज मेरे मन भाई ऐसी, ब्रज मेरे मन भाई. विश्राम घाट श्री यमुना जी नाय के, विश्राम घाट श्री यमुना जी नाय के मलिवाई नी के केशव
दर्शन करके श्री महाप्रभु जी दर्शाई श्री मधुवन तालक मुद बहुलावन शांतन कुंड में नाई राधा कृष्ण कुंड की महिमा मोह पे बरनी न जाई गोवर्धन की दे परिक्रमा मानसी गंगा नाई कुसुम खोर और चंद्र सरोवर गोविंद कुंड में नाई अन्यर और अप्सरा कुंड होय के जतिपुरा में आई परम दरा और आदि बद्री अलक गंगा प्रकटाई कामा काम सकल परिपूरण चित्र विचित्र दर्शाई बरसानो और नंद गाँव के कोकिला वन में आई जाव पठन और अंजन वन होय के गाम करेला प्रेम सरोवर और पिसायो और पिसायो पांडव गंगा नाई बट संकेत और खिद्रवन होय के हरि चरण पूजाई शेष नाग छाया हरि ऊपर पोड़े यादव राई खेलन वन और चिरघाट होय के नंद घाट गौ प्याई बछवन बेलभद्र बांडीर वन में मानस सरोवर आई कर स्नान और लोवन होय के श्री बलदाऊदर साई
फेर महावन श्री गोकुल की गति शरद नहीं पाई। धन्य मथुरा धन्य वृंदावन धन्य यशोदा माई। जाकी महिमा अगम निगम है। प्रकटे कुंवर कन्हाई। बारे वन बारे उपवन की लीला गाय सुनाई। श्री पुरुषोत्तम प्रभु कहत सकल वन। उत्तम प्रभु कहत सकल वन आवान गम मिटाई। व्रज मेरे मन भाई ऐसी व्रज मेरे मन भाई। व्रज मेरे मन भाई ऐसी व्रज मेरे मन भाई। नंद केरा नंद भयो जय कन्हैया लाल की। नंद केरा नंद भयो जय कन्हैया लाल की। हाथी दिए घोड़ा दिए और दिए पालकी। हाथी दिए घोड़ा दिए और दिए पालकी। हाथी दिए घोड़ा दिए और दिए पालकी। नंद केरा नंद भयो जय कन्हैया लाल की। नंद केरा नंद भयो जय कन्हैया लाल की। बरसाने सेठी को आयो भले आयो भले आयो। बरसाने सेठी को आयो भले आयो भले आयो। जुवानों को लड्डू पेड़ा बुड्ढन को लापसी। जुवानों को लड्डू पेड़ा बुड्ढन को लापसी। नंद केरा नंद भयो जय कन्हैया लाल की। नंद केरा नंद भयो जय कन्हैया लाल की। राधा जी को छैया आयो भले आया लाल की। राधा जी को छैया आयो जय कन्हैया लाल की। दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की। दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की। नंद केरा नंद भयो जय कन्हैया लाल की। नंद केरा नंद भयो जय कन्हैया लाल की। नंद केरा नंद भयो जय कन्हैया लाल की। नंद गेरा नंद भयो जय कन्हैया लाल की हे व्रज में आनंद भयो। जय कन्हैया लाल की जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी हे ब्राह्मण को दान दियो हाथी घोड़ा पालकी। ब्राह्मण को दान दियो हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी दाऊ जी को भैया आयो। जय कन्हैया लाल की दाऊ जी को भैया आयो। भले आयो नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो। जय कन्हैया लाल की राधा जी को सैया आयो। जय कन्हैया लाल की राधा जी को सैया आयो। जय कन्हैया लाल की जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो। जय कन्हैया लाल की गोकुल में आनंद भयो। जय कन्हैया लाल की गोकुल में आनंद भयो। जय कन्हैया लाल की जय कन्हैया गैया चराने आयो। जय कन्हैया लाल की गैया चराने आयो। जय कन्हैया लाल की नंद गेरा नंद भयो। जय कन्हैया लाल की। नंद केरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी
ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી હે ગૈયા ચરાને આયો જય હો પશુ પાલકી કનૈયા ચરાને આયો અને જય પશુ પાલકી કનૈયા લાલ કી માખણથી લઈ આયો જય કનૈયા લાલ કી જય કનૈયા હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી રાસ રચૈયા આયો જય કનૈયા લાલ કી રાસ રચૈયા આયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદ યશોદા કી જય આજ કે આનંદ કી જય હવે બધાય બેસ્યા એટલે દ્રઢઈને હા લખવું પડે નંદ બાવા લડ્ડુ દો લડ્ડુ દો લડ્ડુ દો નંદ બાવા લડ્ડુ દો લડ્ડુ દો ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું चंद्र सरोवर पे सूर्यपार पे मेरा दंडवत प्रणाम सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम जमुनावता पे संकर्षण कुंड पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम कंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम ब्रज विलास सदनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો લડાઈના ચરણના કેરો શ્રી વલ્લભના ચંદ્ર જટાઈના સવજુગમાં અંધેરો ભરોસો લડાઈના ચરણના કેરો આજન ઓર નહીં આપહી મેં જાસુ હોય નિવેરો સૂર કા કહે દિગનાંદરો વિના મોર કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભ બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી